ચાલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આ મોરારી બાપુની રામકથા સગાપ્રાણી ધારનું રસોડું. તો હજારો માણસોની સંખ્યામાં અહીં રસોઈ બને છે અને હજારો માણસો પ્રસાદી લે છે બાપાના સગાપ્રાણી ધાર લાલગીરી બાપાના આશ્રમે. વિજયગીરી બાપુનો આશ્રમ સગાપ્રાણી ધાર પાલતાણા. તો તમે આખું રસોડું વિશાળ જોઈ રહ્યા છો. બધા સ્વયંસેવકો બધા કામ કરી રહ્યા છે રસોડામાં અને સેવા આપી રહ્યા છે. અને સવાર સાંજ બપોર 3 ટાઈમ હજારો માણસોની સંખ્યામાં બધા જમવા પ્રસાદી લેશે બાપાની. તો તમે આ જોઈ રહ્યા છો આખું રસોડું વિશાળ કક્ષાનું. તો તમે આવા બધા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ભારત ભક્તિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો. બોલો મોરારી બાપુની જય. તમે આખું જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરોમાં બધી ભરીને રસોઈ બધી લઈ જાય છે ભોજનશાળામાં અને બધાની ભાવથી પ્રેમથી પીરસવામાં આવે છે. તો તમે અવશ્ય એક વખત અહીં મોરારી બાપુનું સપ્તાહ ચાલુ છે તો દર્શન કરજો, લાભ લેજો અને પ્રસાદી લેજો. જય સિયારામ.